તો કરશન પટેલના નિવેદન પર દિનેશ બાંભણિયાએ પણ સવાલ ઉઠાવ્યા છે। આનંદીબેન વખતે આ બધા ક્યાં હતા તે સવાલ ઉભો કર્યો છે। તમામ સવર્ણ વર્ગના લોકોને અનામતનો લાભ મળ્યો જ છે। આંદોલનથી 1000 કરોડનું ભંડોળ પેકેજના રૂપમાં પણ મળ્યું છે। કરશનભાઈએ આવું નિવેદન આખરે કેમ કર્યું તેવો દિનેશ બાંભણિયાએ સવાલ ઉઠાવ્યો। નોકરીમાં 5 વર્ષની ઉંમરની છૂટ મળી છે તેવું પણ જણાવ્યું। તો પાટીદાર આંદોલન મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નિવેદન કર્યું છે। કરશનભાઈ જે સમાજના મોભી છે તેમણે આ પ્રકારનું નિવેદન આખરે શા માટે કર્યું તે સમજાતું નથી તેવું જણાવ્યું। આંદોલનથી 1000 કરોડનું ભંડોળ પેકેજના રૂપમાં મળ્યું। તમામ સવર્ણોને લાભ થયો છે। નોકરીમાં 5 વર્ષની છૂટ હોવાનું પણ કહ્યું। કરશનભાઈ પટેલના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને પાટીદારોના રાજકારણની અંદર એમ જાણે કે ભૂકંપ સર્જાયો તે પ્રકારની સ્થિતિ છે। આંદોલન સાથે જોડાયેલા દિનેશભાઈ બાંભણી આપણી સાથે છે। દિનેશભાઈ, 10 વર્ષ પછી કરશનભાઈએ આવું નિવેદન આપ્યું, કઈ રીતે મૂલવો છો? કરશન દાદા પાટીદાર સમાજના મોભીની સાથે સાથે મોટા ઉદ્યોગપતિ છે। કદાચ એને કોઈ સરકારનું દબાણ અથવા સરકારની ચાપલુસી શબ્દ મારે ન વાપરવો જોઈએ, પણ છતાં હું કહું છું કે સરકારને વાલા થવા માટેનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે। કરશનભાઈએ જે નિવેદન આપ્યું છે તેનાથી એને માહિતી મળવી જોઈએ કે 1000 કરોડનું સ્વાવલંબન યોજના, 500 કરોડ રૂપિયાનું બિન અનામત વર્ગનું દીકરાઓને ભણવા માટેનું એજ્યુકેશન સહાય અને સાથે સાથે 10% અનામત નોકરી અને એડમિશન મેડિકલ પ્રક્રિયામાં જે 10%ની જોગવાઈ થઈ છે એ પાટીદાર આંદોલનની દેન છે। સાથે સાથે સમગ્ર ગુજરાતના તમામ વર્ગને એસટી, એસસી, ઓબીસી, ઓપન કેટેગરીના જે લોકો છે એ તમામને 5 વર્ષની વયમર્યાદાનો લાભ સરકારી નોકરી માટેનો થયો છે, એ આંદોલનની દેન છે। અને સાથે સાથે બિન અનામત વર્ગ પાટીદાર આંદોલનથી સમગ્ર સવર્ણ સમાજને, નહીં કે એકલા પાટીદાર સમાજને। બીજું કરશનભાઈનું એક નિવેદન એવું છે કે આનંદીબેન લેવા પટેલની દીકરી હતી। આનંદીબેન લેવા પટેલની નહીં, સમગ્ર ભારત અને ગુજરાતની દીકરી હતી। એને સીમિત કરવાનું કામ પણ આ કરશનભાઈ બાપુએ કર્યું છે। શું માનો છો કે કોઈના કહેવાથી આ નિવેદન આપ્યું છે કે 10 વર્ષ પછી આત્મજ્ઞાન થયું એવું લાગે છે? આત્મજ્ઞાનનો સવાલ જ નથી। આત્મજ્ઞાન તો જ્યારે બનાવ બનતા હોય ત્યારે થતું હોય છે। એટલે ખાસ કરીને જ્યારે એમણે આ નિવેદન આપ્યું છે ત્યારે એનો સંપૂર્ણપણે રાજકીય એટલે કે એક સત્તા પક્ષ બાજુનો લગાવ જોવા મળી રહ્યો છે। 10 દીકરાઓ 11 દીકરાઓની તેમની શહીદીને લઈને પણ કહ્યું છે કે એ વહી ગયા પણ સમાજના કે એના પરિવારને કંઈ નથી મળ્યું। એનો દોષિત ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓ અને સરકારના લોકો છે। સરકારના રાજકીય સત્તામાં બેઠેલા લોકોએ આ બાતનો તકેદારી રાખવી જોઈએ। અમારી તો માંગણી હતી અને સરકારે પુંજ કમિશનના નામે તપાસનું એક નાટક પણ કર્યું હતું અને એ નાટકનો હજી આજ સુધી ઉકેલ ન થયો। એના માટે કરશનભાઈ રજૂઆત કરે તો અમને આનંદ થશે। બિલકુલ, તો આ હતા દિનેશભાઈ।